સતગુરુ નીતિન સાહેબના શ્રી શરણોમાં વંદન. તો સતગુરુ આ સત્સંગમાં સમજાવી રહ્યા છે, સાધો શબ્દ સાધના કીજે, જેહી શબ્દ સે પ્રગટ ભયે સબ, સોઈ શબ્દ ગહી લીજીએ. હે સાધો, હે સંતો, એ શબ્દની સાધના કરો જે શબ્દથી બધું જ પ્રગટ થયું છે. તે શબ્દથી જ બધું પ્રગટ થયું છે. જે કંઈ પણ તમે જોઈ રહ્યા છો, કોઈ પણ શરીર, કોઈ પણ 52 અક્ષર, લોક, પરલોક, જે કાંઈ પણ દેખાઈ રહ્યું છે તે બધું જ શબ્દથી પ્રગટ થયું છે. પરંતુ તે શબ્દ આનાથી પ્રગટ નથી થઈ શકતો, પણ તે શબ્દથી બધું પ્રગટ થયું છે. આગળ કહે છે, શબ્દ ગુરુ શબ્દ સુની શીખ ભાઈ, શબ્દ સો વિરલા બુજે, સોઈ શિષ્ય સોઈ ગુરુ મહાત્મ, જેહી અંતર ગતિ સૂજે. કહે છે કે શબ્દ સાંભળી સાંભળીને એક જીવ તે ગુરુના શરણમાં જાય છે, જે શબ્દોને બોલી બોલીને શબ્દની મહિમા ગાય છે. જે શબ્દને કોઈ વિરલા જાણી શકે છે. સોઈ શિષ્ય સોઈ ગુરુ મહાત્મ, તે શિષ્ય અને ગુરુ મહાન છે, જે અંદરથી વિવેક લગાવીને નિર્ણય કરી શકે છે. તે ગુરુ અને શિષ્ય બંને મહાન છે. શબ્દે વેદ પુરાણ કહત હૈ, શબ્દે શબ્દ ઠहरावे, શબ્દે સુની મુનિ સંત કહત હૈ, શબ્દ ભેદ નહીં પાવે. અહીંયા ક્લિયર કરી દીધું કે વેદ પુરાણમાં પણ શબ્દની જ મહિમા ગાય છે. ક્યાંક ઓમની વાત કરી છે, ક્યાંક સોહંગની વાત કરી છે. આ બધું વેદ પુરાણમાં છે. પરંતુ આ તે શબ્દ નથી ભાઈ, જેનું સ્મરણ કરવાનું છે. સમજી લો વાતને. બધાય શબ્દ કરે છે અને કહે છે કે આવો અમારો શબ્દ લઈ લ્યો, આવો મારી પાસેથી શબ્દ લઈ લ્યો. પણ શબ્દનો ભેદ નથી મળતો, કેમ કે તેના જીવનમાં ક્યારેય બંદી સોડ નથી આવતા. અને જેના જીવનમાં બંદી સોડ આવી જાય છે, તે શબ્દનો ભેદ પામી જાય છે. એટલા માટે બોલાય છે, જબ લગના સીન હોગે આતમ, તબ લગના પૈ હો પરમાત્મ. સાચું આત્મજ્ઞાન આપવું કોઈ માણસનું કામ નથી ભાઈ. કોઈ સુર નર મુનિના હાથની વાત નથી, કેમ કે બધા જ ગર્ભના રસ્તેથી આવેલા છે અને ગર્ભમાં તેને માયાએ ભરમાવી દીધા છે. ફક્ત બંદી સોડ જ દયા કરી શકે છે, કેમ કે તે ગર્ભવાસથી નથી આવતા. તે પૂર્ણ ચેતન અવસ્થામાં રહે છે અને હંમેશા ભ્રમનો નાશ કરવા આપણને સમજાવવા માટે આવતા હોય છે. એનો મતલબ એ નથી કે તે બંધનમાં છે. અરે ભાઈ, તે નિર્બંધ છે, નિર્બંધ. આપણા ઉપર દયા કરવા માટે આવે છે, એટલા માટે તેને બંદી સોડ કહે છે.
શબ્દે સૂન મુનિ વેશ ધરત હૈ, શબ્દ કહે અનુરાગી, સટ દર્શન સબ શબ્દ કહેત હૈ, શબ્દ કહે વૈરાગી. એટલે કે શબ્દોને સાંભળી સાંભળી મુનિ સંત આ બધા વૈરાગને ઉત્પન્ન કરે છે. અને જ્યારે વૈરાગ થઈ જાય છે ત્યારે ભેષ ધારણ કરીને આ સંસારથી અલગ થઈ જાય છે, ફક્ત ને ફક્ત શબ્દોને લીધે, કે જે શબ્દ સત્સંગમાં તેને ગુરુ દ્વારા મળે છે. સટ દર્શન સબ શબ્દ કહત હૈ, શબ્દ કહે વૈરાગી. સટ દર્શન પંથ ચાલે છે તે પણ શબ્દની જ મહિમા ગાય છે. તમે તેની પાસે નામ લેવા જશો તો તે પણ તમને શબ્દ જ આપશે, પરંતુ તે શબ્દ જેનાથી બધું ઉત્પત્તિમાં આવ્યું છે તે શબ્દ નથી આપી શકતું કોઈ પણ, કેમ કે તે કોઈ આમ ઇન્સાન આપી જ નથી શકતા. તે તો ફક્ત પરમાત્મા દ્વારા જ દેવામાં આવે છે ભાઈ. શબ્દે કાયા જગ ઉતપાની, શબ્દ કેરી પસારા, કહે કબીર જहाँ શબ્દ હોત હૈ, તવન ભેદ હૈ ન્યારા. મતલબ કે જેટલા પણ શરીર ઉત્પન્ન થયા છે, જેટલા પણ લોકાંતર તમને દેખાઈ રહ્યા છે, તે બધું જ ફક્ત ને ફક્ત શરીરના લીધે છે ભાઈ. પણ આ બધાથી તે શબ્દ નથી બનતો. જેવી રીતે 52 અક્ષર શરીર દ્વારા બનાવવામાં આવે છે, હોઠ, કંઠ, જીભ, તાળવું, આ બધાને જોડી તોડીને 52 અક્ષર પેદા થાય છે. તે 52 અક્ષર તે શબ્દ નથી વગતો કે તેનો જાપ કરીને તમે મુક્તિ મળી જાય. અરે આ શબ્દ તો કાયાથી ઉત્પન્ન થઈ રહ્યા છે, અને જે શબ્દ ઉત્પન્ન થાય છે તેનો નાશ નિશ્ચિત છે. અરે 52 અક્ષર લોક તરહ सब कुछ इन्हीं माही, ये आखर खीर जाएंगे वो आखर इनमें नहीं. તો આ અક્ષર તો નાશ થઈ જાય, પણ તે અવિનાશી અક્ષર આમાં નથી. સમજી જાઓ ભક્તો, સમજી જાઓ. શબ્દે કાયા જગ ઉત્પાની, શબ્દ કેરી પસારા, કહે કબીર જहाँ શબ્દ હોત હે તવન ભેદ હે ન્યારા. એટલે કે તે શબ્દ નિરંતર થઈ રહ્યો છે, તે કોઈ જપવામાં નથી આવતો કે તમે જાપ શરૂ કરો ત્યારે જ થશે અને જાપ નહીં કરો તો નહીં થાય. અરે ભાઈ, તે તો લગાતાર અનંત અને અપને આપ પોતાની રીતે જ થાય છે, પણ તમારું ધ્યાન તેના ઉપર નથી, તમારી સુરતિ ત્યાં નથી જઈ રહી જ્યાં આ શબ્દ નિરંતર થઈ રહ્યો છે. અરે શબ્દ નિરંતર સે મન લાગા, મલિન વાસના ત્યાગી, ઉઠત બેઠત કબહુ ન છૂટે એસી તાળી લાગી. તે શબ્દ સદાને માટે નિરંતર થઈ રહ્યો છે, સદાને માટે. એનો ક્યારેય અંત નથી થતો, ક્યારેય નહીં. પરંતુ કેટલાક લોકો તમને ભ્રમિત કરવા માટે કહેતા હોય છે કે શ્વાસ પણ લગાતાર ચાલે છે, પોતાની રીતે ચાલી રહી છે, આ તે શબ્દ છે. અરે નહીં ભક્તો, આ શબ્દ તો ત્યારે આવ્યો જ્યારે બાળક પહેલી શ્વાસ આ દુનિયામાં લીધી અને બાળક ગર્ભમાં શ્વાસ નથી લેતું.
આ ભ્રમમાંથી બહાર નીકળો. કબીર સાહેબ કહે છે, જૈસે ખાલ લોહાર કી શ્વાસ લેત બિન પ્રાણ. જેવી રીતે લુહાર છે એ આગને વધારવા માટે વારંવાર ફૂંક મારવી ખૂબ મુશ્કેલ હોય છે. વારંવાર ફૂંક મારવાથી મગજનો દુખાવો થઈ જાય છે અને થાકી જાય છે. એટલા માટે તેણે એક ફૂંકણી બનાવી દીધી, ડુપ્લિકેટ, અને તેને હાથથી ચલાવે છે એટલે હવા તે સાંભળાની કોથળીમાં ભરાય છે અને પૂરા પ્રેશરથી હવાને આગમાં મારે છે. એટલે આગ વધારે તેજ થાય છે અને તે લોખંડને ગરમ વધારે કરે છે. જોવામાં લાગે છે કે કોથળી શ્વાસ લઈ રહી છે, પરંતુ જે મૂર્ખા છે ને તે એવું સમજશે કે કોથળી શ્વાસ લઈ રહી છે. વિવેકી તો સમજી જાય છે કે તેને હવા દેવામાં આવી રહી છે. આવી રીતે કેટલાક લોકો તમને ભ્રમિત કરવા કહેશે કે ગર્ભમાં બાળક શ્વાસ લે છે. અરે ભાઈ, શ્વાસ નથી લેતો, તેને શ્વાસ આપવામાં આવે છે મા દ્વારા. જે નાડ નાભી સાથે લાગેલી હોય છે તેના દ્વારા હવા, પાણી, પોષક તત્વ બધું જ આપવામાં આવે છે. કેમ કે બાળકના શરીરને ડેવલપ કરવાનું છે, સક્ષમ કરવાનું છે. એટલા માટે તે નાકથી શ્વાસ નથી લેતું કે નથી મુખથી શ્વાસ લેતું, પરંતુ શ્વાસ નાળ દ્વારા બાળકને આપવામાં આવે છે. જેવી રીતે પંપ દ્વારા ટાયરમાં હવા ભરો છો. હવે કોઈ મૂર્ખ હશે એ જ એમ કહેશે કે ટાયર શ્વાસ લેશે, તો તેની બુદ્ધિ ક્યાં લેવલની છે તે તમે સમજી શકો છો. ઘણાય મળશે ભ્રમિત કરવાવાળા. એટલા માટે કહું છું, પૂરા વિવેકને જગાવીને રાખો. અને જો પરમાત્મા શ્વાસમાં છે, આ સોહમવાળાના, તો સોહમને મુખથી જાપ કરીએ તો કેમ કામ નહીં ચાલે? ફક્ત નાકથી શ્વાસમાં અજપા જાપ કરશો તો જ કામ બનશે, મુખથી કરશું તો કામ નહીં બને. અરે આ લોકોએ મૂર્ખ બનાવી દીધા છે, એવા ભરમાવી દીધા છે આ સોહંગના પૂજારીઓએ કે કોઈ આની જાળ તોડીને જલ્દી નથી નીકળી શકતા. જો તે વિવેકી ન હોય તો. કેમ કે હું પણ રસિકદાસ જે સાહેબનો સત્સંગનું ગુજરાતી કરી રહ્યો છું, હું પણ આ અજપા જાપના પવિત્ર જ્ઞાનની ભક્તિમાં જ હતો. પહેલાંના ગુરુ જે મારા હતા એ સતપાલજી મહારાજની સાથે હું જોડાયેલો હતો. ત્યાં અજપા જાપ, અનહદનાદ અને ત્રિકુટીની સાધના જ આપવામાં આવે છે, જે દેહી સાધના છે. ત્યારે એ નહોતી ખબર કે મૂળ જ્ઞાન જેવું કંઈક આગળ બીજું જ્ઞાન છે. એ તો બલિહારી ગુરુ નીતિન સાહેબની કે એમણે સત્સંગ અમારા સુધી પહોંચાડ્યા, અને એક જ સત્સંગ સાંભળ્યો અને વિવેક જાગી ગયો. કેમ કે આ લોકોએ તો ડરાવી રાખ્યા હતા કે અહીંથી જશો તો તમારું કોઈ હાથ નહીં પકડે, આનાથી આગળ કાંઈ છે જ નહીં. આવું તો સત્સંગોમાં કહેતા હોય છે. પરંતુ નીતિન સાહેબના સત્સંગમાં ખુલાસો થઈ ગયો. કેમ કે વિવેક જાગી ગયો તરત. જે વસ્તુ માટે ભક્તિ કરતા હતા એ વસ્તુની જ વાત નીતિન સાહેબે કરી. એટલે વિવેક લગાવી દો
ભક્તિ માર્ગમાં બધા સૌ ભક્તિ કરી જ રહ્યા છો, તો આગળ વધો અને મૂળ જ્ઞાનને જાણી લો. એક એક ચીજને સમજવા માટે વિવેક લગાવી દો, નહીતર કોઈને કોઈ કાળદૂત તમને ભ્રમિત કરી દેશે અને 84માં નાખી દેશે. અને જો આટલા સત્સંગ સાંભળવા છતાં પણ જો તમારો વિવેક નથી જાગતો, તો મારા ભાઈ સ્વયં પરમાત્મા આવે ને તો પણ તમને નહીં સમજાવી શકે. જ્યારે તે કાશીમાં પ્રગટ થયા હતા ત્યારે પણ નહોતા સમજાવી શક્યા, ત્યારે પણ લોકો તેની વાતોને સાંભળીને સમજી નહોતા શક્યા, કેમ કે વિવેક ન હોવાને લીધે. તો મારા ભાઈ ભક્તો, આ વખતે ભૂલ ન કરતા, પક્ષપાત ન કરતા, તમારા જીવને મુક્ત કરવાનો સવાલ છે. કોઈ દેખાદેખીથી ભક્તિ નથી કરવાની કે ગુરુની પાછળ પાછળ નથી દોડવાનું. જય મહારાજ, જય મહારાજ, મહારાજ જ્યાં હોય ત્યાં પોગી જવું. દેહી જ્ઞાન, મહારાજ પરમાત્મા દેહ નથી, ગુરુ દેહ નથી, ગુરુ વિદેહ છે, વિદેહ. એક એક વાતને સારી રીતે સમજીને વિવેક લગાવી દો, કેમ કે તમે 84માં જવાથી પોતાને રોકી શકો છો. જો તમે જ્ઞાનને સમજી લેશો તો કોઈ તમને 84માં નાખવા માટે પેદા નથી થયા. પણ જો આ જ્ઞાનને ન સમજી શક્યા તો તમને 84થી બસાવવાવાળા પણ પેદા નથી થયા. તો સમજી જાઓ ભક્તો, સમજી જાઓ. સામે ખાડો છે અને આપણને દેખાય છે, હવે તમારે તેનાથી બચવાનું છે કે તમે એમ વિચારો કે કોઈ પરમાત્મા આવીને તમને ખાડો પાર કરાવી દે, તો એવું નહીં થાય. તમારે જ વિવેક લગાવવાનો છે કે ખાડામાં પડવું કે સાવધાની છે સાઈડમાંથી નીકળી જવું, એ તમારે જોવાનું છે. પરમાત્મા તો તમારા માટે એક સંદેશ મોકલે છે. તમને એનો સંદેશ સારી રીતે સમજાવી દે અને તે સંદેશ ઉપર તમારે ચાલવું કે ન ચાલવું એ તો તમારે જોવાનું છે. તે તેનું કામ કરી રહ્યા છે, પણ તમે સત્સંગને સાંભળીને પણ તે માલિક બંદી છોડને ન સમજી શકો તો તેમાં તેનો કોઈ વાંક નથી. તેણે તો કરેલા વાદા પ્રમાણે પૂરા કરી દીધા છે વાદા. 12મા પંથ પછી 13મા પંથને ઉજાગર કરી દીધો છે. તેમ છતાં પણ તમે ન સમજી શકો તો તેમાં તેનો કોઈ દોષ નથી. મૂલ જ્ઞાન તબલગ છુપાઈ, જબલગ દ્વાદશ પંથ ન મીટ જાય. તેણે પૂરા પ્રગટ કરી દીધા છે. ભક્તો, હવે તમારે જોવાનું છે કે આ રસ્તા પર ચાલવું કે નહીં. 4 શબ્દ કા ભાખું ભેદા, ધર્મદાસ તું સીન નિષેધા. કબીર સાહેબે 4 પ્રકારના શબ્દનો ખુલાસો કરી દીધો છે. જાપ, અજપા, અનહદ અને 4 શબ્દ, આ ચારેયનો ભેદ બતાવી દીધો. હવે તમારે જોવાનું છે કે તમારે જાપ કરવો છે કે શ્વાસોના અજપા જાપ કરવા છે કે અનહદ કે કાનમાં આંગળા ભરાવીને ધૂન સાંભળવી છે. એ તમારે જોવાનું છે. કે પછી 4 શબ્દ પરમાત્માનું સિમરણ કરવું છે, જે શબ્દ નિરંતર છે. એ તમારે જોવાનું છે. એ તો એનું કામ કરી ચૂક્યા છે સાહેબ બંદી. તો પરમાત્માને અરદાસ કરું છું કે તમારો વિવેક ખૂબ જ વધારે જગાડે
અને મૂળ જ્ઞાનને સમજીને પોતાનું માનવ જીવન સફળ થાય એવી પરમાત્માની પ્રાર્થના. અને ભક્તો, બે હાથ જોડીને વિનંતી કરું છું, જાપ અજપા અનહદથી મુક્તિ નહીં મળે, નહીં મળે, નહીં મળે. કારણ કે તે ભક્તિ દેહી ભક્તિ છે. દેહી. પરમાત્મા વિદેહી છે, આત્મા વિદેહ છે, શબ્દ વિદેહ છે. તો વિવેક જગાવો અને દરેક ભક્તો મારી વાતનો વિશ્વાસ કરો અને સતગુરુ નીતિન સાહેબના સત્સંગ યુટ્યુબમાં સાંભળો. ક્રમવાઇઝ સાંભળો, પણ ધ્યાનથી સાંભળજો. ઉપર ચડવું નહીં, ઊંડાઈથી, ગહેરાઈથી, વિવેકથી કે શું કહેવા માગે છે. કેમ કે આપણા જીવનો સવાલ છે. આપણે પોતે આપણા જીવને બંધન મુક્ત કરવાનું હોય છે. કોઈ મનુષ્ય દેહી ગુરુ મુક્ત નહીં કરાવે. એ કોઈ પણ નહીં આવે અંત સમય લેવા તમને. ફક્ત ને ફક્ત વિદેહી ગુરુ, શબ્દ ગુરુ જ તમને બસાવી શકે છે. તો એનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે હાલમાં સતગુરુ નીતિન સાહેબના શરણમાં જવું જોઈએ. જય ગુરુ નીતિન સાહેબ, જય ગુરુ વૈરાગ સાહેબ, જય ગુરુ મદન સાહેબ, જય જય મુક્તિના દાતા કબીર સાહેબની જય.